અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઐતિહાસિક વીએસ હોસ્પિટલના અસ્તિત્વ સામે ફરી એકવાર સવાલ ઊભા થયા છે। વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારો ઘટાડો જોવા મળ્યો છે। એક જ સમયે જે હોસ્પિટલ ગરીબોની જીવાદોરી ગણાતી હતી, તેના બજેટમાં અને બેડની સંખ્યામાં સતત કાપ મૂકવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ હોસ્પિટલ તંત્રએ પોતે જ સ્વીકાર્યું છે કે તેમની પાસે ઇમરજન્સી સારવાર માટે પૂરતી સુવિધાઓ જ ઉપલબ્ધ નથી। વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલ શાહ દ્વારા આગામી વર્ષ માટે 207.10 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ગત વર્ષે આ બજેટ 244.90 કરોડનું હતું, એટલે કે આ વર્ષે બજેટમાં 37.80 કરોડનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। માત્ર બજેટ જ નહીં, પરંતુ હોસ્પિટલની ક્ષમતા પણ ઘટાડવામાં આવી છે। ગત વર્ષે 507 પથારી માટે બજેટ ફાળવાયું હતું, જે આ વર્ષે ઘટાડીને માત્ર 203 બેડ પૂરતું મર્યાદિત કરી દેવાયું છે। સૌથી વધુ ચોંકાવનારી વિગત અકસ્માતના દર્દીઓ અંગે સામે આવી છે। હોસ્પિટલમાં સત્તાવાર આંકડા મુજબ 1 એપ્રિલ 2023થી અત્યાર સુધી અહીં વાહન અકસ્માતનો એક પણ દર્દી દાખલ થયો નથી। હોસ્પિટલ તંત્રએ જાતે જ કબૂલાત કરી છે કે તેમની પાસે અકસ્માતના દર્દીઓની ગંભીર સારવાર માટે જરૂરી સાધનો કે સુવિધા નથી। હાલમાં આ માત્ર ડ્રાફ્ટ બજેટ છે, જે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં સત્તાધારી પક્ષ દ્વારા આમાં જરૂરી સુધારા વધારા કરીને ફાઇનલ બજેટ મંજૂર કરવામાં આવશે। ગઈ સાલના બજેટમાં આપણે રિટ્રોફિટિંગ ને એના કામ લેવાની વાત હતી, પણ એની માટે બધી મંજૂરી ને બધું લેવાનું હતું, એટલે એની માટે એ બધું કામ આ યર માટે આપણે આગળ કેરી ફોરવર્ડ કર્યું છે। એટલે રિટ્રોફિટિંગ રિનોવેશનનું કામ આ વખતના બજેટમાં મૂકેલું છે, અને આ વખતે અમારી એવી આશા છે કે ફેબ્રુઆરી એન્ડ સુધીમાં રિટ્રોફિટિંગ, કારણ કે એના કન્સલ્ટન્ટ ને બધાની નિમણૂક થઈ ગયેલી છે, અને ફેબ્રુઆરી એન્ડ સુધીમાં આનો વર્ક ઓર્ડર આપી દેશે, અને રિટ્રોફિટિંગ ચેન્નઈનું પહેલાં ચાલુ કરવાનું છે, ને ચાલુ થઈ જશે। એટલે ગઈ સાલનું જે 244 કરોડનું બજેટ હતું, એમાંથી અંદાજિત 200 કરોડ જેવો ખર્ચ હતો, 40 કરોડ પેન્ડિંગ છે। 200 કરોડનો ખર્ચ કઈ જગ્યાએ, મહત્વના ખર્ચા કયા હતા? એમાં એસ્ટાબ્લિશમેન્ટ, મહત્વના ખર્ચામાં સૌથી વધારે એસ્ટાબ્લિશમેન્ટનો ખર્ચો હોય છે, જે 280 કરોડ ને 33 લાખ જેવો એમાં થાય છે। પેન્શનરનો ખર્ચ થોડો વધારે થતો હોય છે, તે 51 કરોડ 51.11 કરોડ જેવો થયો હતો। પછી ગ્રેજ્યુએટીનો ખર્ચ લગભગ 5 કરોડ જેવા થયેલા છે। નવી પેન્શન યોજનાનો 5 કરોડ જેવા છે, અને એ સિવાય બીજા ફોર્ચ્યુનર ખર્ચા થઈ અને 204 કરોડનો ખર્ચો અંદાજિત થયેલો છે।